પોરબંદરના રાજા એના રાણીને કહે છે, એ લક્ષ્મીના ઉપાસક હતા, અને એને કહે છે કે જે સ્ત્રી મારા સુધી ન પહોંચી શકે પણ એ જ્યારે પોતાનો શિંગાર કરે છે ત્યારે પોતાનો શિંગાર નથી કરતી, માં લક્ષ્મી એમ કહે છે કે મારો શિંગાર કરે છે. અને જે બાબુ સુંદર રહેતા હશે એનાથી લક્ષ્મીની તાઈન નહીં હોય. પછી આમ આમ કરતું હોય છે ના ના સુંદર રહેજો, આ રૂઢી વાત છે. જે દીકરી, જે માં, જે જગદંબા એ જ્યારે પોતાને શિંગાર કરતી હોય, આવો અમારા મોગલમાં અને એનો ભેળિયો ચડાવી ત્યારે માને નહીં દીકરીને જ કહી જાય કે માં બનાવી બેહાડવાની કુંવારિકાને, અને કોઈ પણ દીકરીને તમે બેહાડી ગયો અને પછી એને જ્યારે શિંગાર ચાલુ થાય ને હોય તો આંગળાથી લઈ અને માનો ભેળિયો ઓઢે તો એ કોઈ ટીકા નથી. પછી ધરાર તમે હમણાં એક જજ સાહેબ ઓર્ડર કર્યો છૂટાછેડાનો કેસ ચાલતો હતો ને એમાં કે તારો 50% પગાર તારી પત્નીને આપવો પડશે. આ તો ઓલો દાંત કાઢીને બઠો સાબાદ અને શું સાબાદ અડધો પગાર તાકે આંખો લઈ જતી હતી મેકઅપમાં.